नमस्कार, हूं प्रवीण। लखीमपुर कांड पर सुप्रीम कोर्टની ફટકાર યોગી સરકાર, યુપી સરકારને 3 તારીખની ઘટના છે જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા। પણ આ ઘટના બાદ એફઆઈઆરમાં જેનું નામ છે, જે એફઆઈઆર 4 તારીખે લોન્ચ થઈ, એફઆઈઆરમાં જેનું નામ છે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજીત મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા હજુ પણ ધરપકડથી દૂર। તો આ મામલે સુપ્રીમ કોર્ટમાં યુપી સરકાર તરફથી હરીશ સાલ્વે રજૂ થયા, પણ દલીલો સામે સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવી છે તે યુપી સરકાર પર ગંભીર સવાલ ઉભા કરે છે। કેમ કે રાકેશ ટિકિટ ગયા બાદ એડીજી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મામલે જ્યારે અંતિમ ક્રિયા ન થઈ તમામ મૃતકોની, તો ભરોસો આપ્યો સરકારે કે મૃતકોના પરિવારજનોને 45 લાખ, ઘાયલોના પરિવારજનોને 10 લાખ અને ઘાયલના કે મૃતકોના પરિવારજનોને તેના પરિવારમાંથી યોગ્યતા પ્રમાણે એકને સરકારી નોકરી અને હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે આ તપાસ કરાવીશું આ સમગ્ર મામલે। પણ અત્યાર સુધી 4 તારીખે એફઆઈઆર લોન્ચ થઈ, ત્યારબાદ 4, 5 આ 2 દિવસ જે મુખ્ય આરોપી જે નામ છે આશીષ મિશ્રા, એ અલગ અલગ નેશનલ મીડિયા પર આવીને કહેતા રહ્યા કે ભાઈ હું હતો ને 3-4 કિલોમીટર દૂર હતો અને જે કાફલો હતો ગાડી મારી હતી, જે બ્લેક કલરની થાર છે, ગાડી તેની હતી, પરંતુ ઉગ્ર થયા ખેડૂતો અને બાદમાં લાઠીચાર્જ થયો, ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું, ગાડી પલટી મારી ગઈ। તો આ સમગ્ર ઘટના છે, તેમાં ખેડૂતોના મોત થયા, 4 ખેડૂતો છે, એક પત્રકાર છે, બીજેપી સમર્થક પણ છે। પણ હજુ સુધી આ મામલે જે વિરોધ ઉઠી રહ્યો છે, સત્તાપક્ષ કહી રહ્યું છે કે વિપક્ષ પોલિટિકલ ટુરિઝમ કરી રહ્યું છે, આ તમામ આક્ષેપો ચાલતા રહેશે, દાવાઓ ચાલતા રહેશે। પરંતુ જે 28 સેકન્ડનો વિડીયો જે વાયરલ થયો હતો, માત્ર ટ્વિટર કેમ કે ફેસબુક અને આપણે જાણીએ છીએ બંધ હતું અને લખીમપુર ખીરીમાં આમ પણ ઇન્ટરનેટ બંધ છે, તો આ ઓરિજિનલ વિડીયો તસવીરો વિચલિત કરી શકે છે, પણ સત્યતા રાખવી જરૂરી છે। આ વિડીયો છે, જે વિડીયો જોઈને તમામ જે આક્ષેપ કરી રહ્યા છે આ નરસંહારથી કમ નથી। કેમ કે શાંતિપૂર્ણ માહોલમાં હાથમાં કાળા ઝંડા લઈને કદાચ આ વિડીયો જે છે શાંતિપૂર્ણ માહોલમાં કોઈ નારેબાજી પણ નથી, પરંતુ પાછળથી બ્લેક કલરની થાર આવે છે અને ખેડૂતોને કચડીને જતી રહે છે। તે બાદ વધુ એક કાર આવે છે ફોર્ચ્યુનર, જેની તપાસ થઈ રહી છે અને તપાસના અંતે સવાલ એ છે કે મુખ્ય આરોપી હજુ ક્યાં છે। વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે, પણ આ આરોપો બાદ આ વિડીયો થોડો સ્લો મોશનમાં પણ જોઈએ જે સ્થિતિ સર્જાય। આ વિડીયો સામે આવ્યા બાદ જે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી છે અજીત મિશ્રા, તમામ જે ક્લીન ચીટ આપી રહ્યા હતા પુત્રને, કદાચ એ દાવાઓ પોકળ સાબિત થતા પણ દેખાય છે। અમિત શાહને મળ્યા, રાજકીય ગતિવિધિઓ તેજ થઈ, પરંતુ અત્યાર સુધી આ મામલે એફઆઈઆર લોન્ચ થયા બાદ જેનું આરોપીનું નામ છે તે આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। કેમ કે જે કલમો લાગી છે 147, 49, 49, 279, 338, 304, 302 હત્યા અને 120B સુનિયોજિત કાવતરું, તો આ તમામ વચ્ચે સુપ્રીમ કોર્ટે ફટકાર એ લગાવી, સુપ્રીમ કોર્ટે જે વાત કહી છે, ચીફ જસ્ટિસે સવાલ કર્યા છે યુપી સરકારને હરીશ સાલ્વે મારફતે। એ સવાલ એ છે કે અંતે તમે શું સંદેશ આપવા માંગો છો? સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે। 302 ના મામલામાં પોલીસ સામાન્ય રીતે શું કરે છે? સીધી ધરપકડ જ કરે છે ને? આ સવાલ પૂછ્યો છે સુપ્રીમ કોર્ટે। આરોપી જે પણ હોય, કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ, તંત્રએ પોતાનું કામ કરવું જોઈએ, આ એક સવાલ। બીજો સવાલ સુનાવણી દરમિયાન જે સુપ્રીમ કોર્ટે યુપી સરકાર અને હરીશ સાલ્વેને પૂછ્યો, લાગે છે કે યુપી સરકારે યોગ્ય પગલાં નથી ભર્યા, એટલે કે અસંતોષ વ્યક્ત કર્યો છે અત્યાર સુધીની કાર્યવાહીથી। અમે સીબીઆઈને કેસ આપવા માંગતા નથી, ગંભીરતા જોતા કોઈ ટિપ્પણી પણ નથી કરી રહ્યા, પરંતુ યુપી સરકારે અન્ય કેસની જેમ આરોપી સામે ઝડપી કાર્યવાહી કરવાની જરૂર હતી। તો આ સવાલ છે જે સુપ્રીમ કોર્ટે પૂછ્યા છે યુપી સરકારને। હરીશ સાલ્વે કહે છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર કોઈ વ્યક્તિનું ગોળી લાગવાથી મોત નથી થયું। તો આ દલીલો છે અને 20 તારીખે 20 ઓક્ટોબરે ફરીથી સુનાવણી થશે, પણ હજુ સવાલ લટકેલો છે। યુપીમાં જે રીતે પ્રિયંકા ગાંધી આક્ષેપ કરી રહ્યા છે કે તમામ પોલીસ કર્મીઓને છોડી દેવાયા વિપક્ષને પકડવા માટે, અને આરોપી હજી પોલીસ પકડથી દૂર છે, તો આ ગંભીર ઘટના છે। બહેસ નહીં કરીએ, ચર્ચા કરીશું અને જે ફટકાર લગાવી છે એ બાદ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પણ જાણીશું, કેમ કે અત્યારની દ્રષ્ટિએ આ ગંભીર મુદ્દો છે અને સુપ્રીમ કોર્ટે પણ આ ફટકાર લગાવી છે, તે બાદ
યુપી સરકાર. અને છેલ્લી અપડેટ એ છે કે ગઈકાલે જ્યારે સમન કરાયું, આજે 10-11 વાગ્યા સુધીમાં જે આરોપીનું નામ છે એફઆઈઆરમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના દીકરા આશિષ મિશ્રાને હાજર થવાનું હતું લખીમપુર ક્રાઇમ બ્રાન્ચ, પરંતુ હાજર ન થયા. હવે આવતીકાલ માટે ફરીથી નોટિસ ફટકારી છે અને બાદમાં કોઈ કાયદાકીય કાર્યવાહી થશે. તો આ જ મુદ્દે, સમગ્ર મુદ્દે, લખીમપુર ખીરી કાંડ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મજબૂત પેનલ છે. સૌથી પહેલા તો અંબાલાલ ચૌહાણ, પૂર્વ આઈપીએસ છે. ચૌહાણ સાહેબ, આપનું સ્વાગત છે. કેમ કે આ પ્રકારના કેસીસ ભૂતકાળમાં આવ્યા અને કઈ રીતે તપાસ થાય છે, અથવા તો તપાસ દરમિયાન કયા કયા પડકારો હોય છે એ પણ જાણવા જરૂરી છે. ડોક્ટર હરિદેસાઈ રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. પ્રગતિ આહિર કોંગ્રેસના પ્રવક્તા તરીકે, આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે કરસન બાપુ ભાદરકા જોડાશે. ટૂંક સમયમાં હેમંત ભટ્ટ ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે અને ખાસ મહેમાન યુધવીર સિંહ, જે સંયુક્ત કિસાન મોરચામાં કોર કમિટીના સભ્ય છે, તે દિલ્હીથી જોડાશે. ચૌહાણ સાહેબ, આપથી શરૂઆત કરીએ. સુપ્રીમ કોર્ટે જે સવાલ કર્યો છે, આમ તો તમારા કાર્યકાળમાં પણ ઘણા બધા કેસીસ આવ્યા હશે, પણ 302 ની કલમ, જો અત્યારે કોઈ દોષિત નથી, આરોપી છે, પણ 4 તારીખે એફઆઈઆર લોન્ચ થયા બાદ હજુ પણ જે આરોપીનું નામ છે એ દૂર છે. 3, 4 અને 5 તારીખ સુધીમાં નેશનલ મીડિયામાં તમામ જગ્યાએ આવીને એ વ્યક્તિ બાઇટ આપે છે. ગઈકાલના સમન બાદ હાજર નથી થયો આશિષ મિશ્રા. તો ખરેખર કયા પડકારો હોય છે? કેમ કે આવા હાઈ પ્રોફાઇલ કેસમાં સૌથી મોટી વાત એ પણ છે કે ડાયરેક્ટ ધરપકડ એટલા માટે પણ થાય 302 માં, જે સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો છે કે જે તથ્યો છે તેની સાથે છેડછાડ ન થાય. એમાં પણ એવા કિસ્સામાં કે આરોપી, એટલે કે આરોપી તરીકે જેનું નામ છે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી છે, તો આ સ્થિતિમાં તપાસ અંગે અસંતોષ જે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કર્યો છે ને અત્યાર સુધીની તપાસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે જે અસંતોષ વ્યક્ત કર્યો છે એ બિલકુલ 100% વ્યાજબી છે, નંબર 1. અને બીજી વાત એ છે કે જો આવા સિરિયસ કેસના અને કોઈ પણ કેસના આરોપી જ્યારે એનું નામ એફઆઈઆરમાં હોય અને વેન હી ઇઝ એટ લાર્જ, જો એ ખુલ્લા ફરતા હોય, તો ઘણી બધી શક્યતાઓ એવી રહે છે કે સાક્ષીઓને ફોડી નાખે, એવિડન્સ જે હોય, પુરાવા, એનો નાશ કરે અથવા એની સાથે તોડમરોડ કરે, એની સાથે ચેડા થાય, એ બનાવ પણ બનતા હોય છે. પણ જે બીજા સાક્ષીઓ જે હોય એમની સાથે અને જે ભોગ બનનાર હોય ગુનાનો, એના ફેમિલી ઉપર પણ જાત જાતના દબાણો, પ્રલોભનો, એવું બધું થતું હોય છે. અને આના કારણે જે તપાસ છે એ તપાસ ઉપર બહુ અવળી અસર થતી હોય છે. અને છતાં આવા જે રિસ્પોન્સિબલ પોસ્ટ હોય, જે આખા દેશના હોમ મિનિસ્ટર છે, ભલે ડેપ્યુટી કક્ષાના છે, પણ એ એમના પણ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી, પણ એટલે એમના ઉપર આટલી બધી દેશની જવાબદારી છે. ધે શુડ બિહેવ ઇન એ મોર રિસ્પોન્સિબલ વે, કે ભાઈ અમારું નામ આવ્યું છે, ચાલો અમે આરોપી તરીકે અમે હાજર થઈ જઈએ છીએ અને પોલીસની જે તપાસ છે એમાં અમે સાથ સહકાર આપી રહ્યા છીએ. એટલે આ જે એમનું જે વર્તન છે એ પણ આખું બહુ એક જેને કહેવાય ને કે રીઢા ગુનેગાર જેવું વર્તન છે. આઈ એમ વેરી સોરી ટુ યુઝ ધીસ વર્ડ્સ, પણ એમનું વર્તન એ પ્રકારનું છે. અને હવે જે પેલો જે 28 સેકન્ડનો જે વિડીયો જે વાયરલ થયેલો છે, એના ઉપરથી તો ચોક્કસ લાગે છે કે પેલા જે ખેડૂતો છે એ શાંતિથી જતા હતા, એમની પાછળથી જીપ અને વાહન આવીને એમને ટક્કર મારે છે અને જે ખેડૂતો છે એ મરી જાય છે. ચૌહાણ સાહેબ, 1 સેકન્ડ રોકવા માંગુ છું. જ્યાં સુધી વિડીયો ક્લિયર નહોતા, હવે તો 30 સેકન્ડનો વિડીયો પણ આવ્યો, જે આપણે ચલાવ્યો, એ સતત ચાલશે. ટેકનિકલ ટીમને પણ ચલાવવાનું કહીશ. આ વિડીયો આવ્યા પછી આપણે એવિડન્સની વાત કરીએ છીએ. હજુ સુધી સાહેબ પૂછપરછ નથી થઈ, કેમ કે હાજર થવાનું હતું. તો અહીંયા તમે તો ભૂતકાળમાં આઈપીએસ રહી ચૂક્યા છો સાહેબ, આ પ્રકારના હાઈ પ્રોફાઇલ કેસમાં શું ઉપરથી દબાણ હોય છે, એ પણ એક પોર્શન છે. બિલકુલ એમાં જ્યારે હોમ મિનિસ્ટરના અંડરમાં જ આખા દેશની પોલીસ હોય છે, એ થ્રુ રાજ્ય સરકાર, અને એ જ પોલીસ, અને અત્યારે ઉત્તર પ્રદેશ તો બહુ સેન્સિટિવ અને ભાજપના કેન્દ્રમાં છે, તો ત્યાંની પોલીસ તો બિલકુલ એના અંડરમાં જ છે. અને પોલીસે પણ બહુ જ દબાણ હેઠળ કામ કરી રહી છે અથવા કર્યું છે, એ અત્યાર સુધી એ સાબિત થઈ રહ્યું છે. અને હજુ પણ આરોપી, આજે એમ હતું કે ભાઈ આરોપી રજૂ થવાનો છે, એના બ્રધરનું સ્ટેટમેન્ટ હતું, પણ એ પણ આરોપી પણ હજુ રજૂ થયો નથી. એટલે લાગે છે કે આમાં બહુ
ખરાબ અને બહુ ખોટું થઈ રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે જે ફટકાર આપી છે બિલકુલ બરાબર છે અને દેશના લોકોએ પણ આ જાણવું જોઈએ કે જો સત્તાધારી લોકો આવા પ્રકારના જો એ આને આ તો રીતસર 120 નો જ બનાવ છે કે એ કોન્સ્પિરસી છે, નિર્દોષ માણસોને કચડી નાખ્યા છે અને બીજી બાજુ જે આંદોલન ચાલે છે એને તોડી નાખવાની, એમને ગભરાવાની, ડરાવવાની. ચલો આંદોલન સાથે પણ મુદ્દો જોડાઈ ગયો. યુદ્ધવીરસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે ચૌહાણ સાહેબ, કેમ કે આ એક एंगल जानना પણ जरूरी है. युद्धवीर सिंह जी, स्वागत है आपका जीएसटीवी में. राकेश टिकैत वहां गए, भले ही उसके पहले कोई न जा सके, लेकिन बाद में एडीजी के साथ प्रेस की, मुआवजा भी दिलवाया, लेकिन अब तक जो 4 तारीख को एफआईआर लॉन्च हुई उसमें जो अभियुक्त है, जो नाम है, वो अभी तक पुलिस गिरफ्त से दूर. मतलब इसके बाद संयुक्त किसान मोर्चा का क्या स्टैंड, क्योंकि वो तीनों चीजें, एक तो जो अभी जो प्रोसेस चल रही है और दूसरी बात के गिरफ्तारी, इसके आगे कुछ, क्योंकि अभी तक तो आज 8 तारीख हुई, 5 दिन हो चुके इस घटना को. आज सुप्रीम कोर्ट ने भी कह दिया, लेकिन फिर भी यूपी सरकार कह रही है ठीक जा रही है, मतलब कल आएंगे, कल तक का समय मांगा है आशीष मिश्रा ने. तो किस तरह से देखते हो इस पूरे घटनाक्रम को? देखिए पहले तो देश में शायद कोई जानता ही नहीं था कि आशीष मिश्रा नाम का कोई गृह राज्य मंत्री भी है. जब ये घटना हुई तो हम लोग वहां गए और आम आदमियों ने हमें बताया कि ये हमारे इलाके से हैं. इन्होंने खुद भी इन्होंने खुद भी ये कहा कि मैं मंत्री से पूर्व का मेरा जो इतिहास है उसको लोग अभी भूले नहीं होंगे, और जिस दिन मैं अपनी पे आ गया उस दिन मैं इनको ये तराई छुड़वा दूंगा. पंजाब के लोगों के बारे में खुलेआम टिप्पणी की और वीडियो डाला. अगर भाजपा के नेतृत्व में कोई नैतिकता होती तो वही संज्ञान लेना चाहिए था कि एक ऐसा व्यक्ति जो अपने आप को गुंडा कहने में फक्र महसूस कर रहा है, उसको हमने गलती से केंद्र में राज्य मंत्री बना दिया, उसी दिन उसको हटा देना चाहिए था. बाद में हमें उसके बारे में लोगों ने ट्रैक बताया. वो चंदन की लकड़ी की चोरी करता है, वो पेट्रोल और डीजल की ब्लैकमेलिंग करता है, वो खाद डीएपी और यूरिया नेपाल भेजता है. ये तो राकेश टिकैत के आरोप है. मतलब राकेश टिकैत गए थे लखीमपुर. राकेश टिकैत के नहीं, राकेश टिकैत ऑफिशियली बाइक है राकेश टिकैत. वहां के लोगों के आरोप है. ये वहां के लोगों ने ये सारे बातें बताई हैं. और आप देखिए, ये कह रहे हैं कि हमने उसके घर पे नोटिस लगा दिया. क्या यही प्रक्रिया है? साधारण आदमी का किसी का 302 में नाम आ जाए तो उसके घर पे नोटिस लगा के पुलिस बुलाती है मेहमान की तरह से, या उसको पकड़ के अंदर डालती है? एक प्रभावशाली व्यक्ति जिससे ये अंदेशा है कि वो सबूत मिटा सकता है, वो गवाहों को धमका सकता है, उसको छुट्टा छोड़ा हुआ है, उसको खुला छोड़ा हुआ है, वो कुछ भी कर सकता है. उसके घर चिट्ठी भेज रहे हैं, वो मेहमान को बुलाया और मेहमान ने नखरे दिखाए, वो इनके कहने से, सरकार के कहने से आया नहीं. यही न्याय, ये व्यवहार अगर आम आदमी के साथ पुलिस करे, अगर ये व्यवहार पुलिस नहीं करती है, अपराधी को पकड़ के इस तरह के 302 के अपराधी को सीधा बंद किया जाता है, तो क्यों नहीं इनके साथ वो किया गया? ये साफ दर्शाता है. कितने दिन का वक्त दिया है युद्धवीर सिंह जी? राकेश टिकैत ने बोला कि नहीं कार्यवाही होगी. कार्यक्रम है. कितने दिन का वक्त दिया है पूरी कार्यवाही करने के लिए और अरेस्ट करने के लिए? देखिए, हमने ये कहा कि जिस दिन भोग होगा, 12 तारीख को भोग है उनका, जो हमारे शहीद हुए हैं, 12 तारीख को पूरा संयुक्त होगा. 12 तारीख को हम अपनी रणनीति का ऐलान करेंगे जब तक न्याय नहीं मिलेगा. कुछ दिक्कत है युद्धवीर सिंह जी, मैं वापस आपके पास आता हूं. मतलब 12 तारीख की बात की आपने. 12 तारीख को आप रणनीति का ऐलान करेंगे, मैं इतना सुनाई दिया. डॉक्टर हरि देसाई, યુદ્ધવીર સિંહને સાંભળ્યા, ચૌહાણ સાહેબને સાંભળ્યા, તો ઓફિસર રહી ચૂક્યા છે અને આટલો હાઈ પ્રોફાઇલ કેસ છે. આજે ફરી નોટિસ આપવામાં આવે છે આવતીકાલે હાજર થવા માટે, સમય આપવા માટે. સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવી છે 3 તારીખથી, સાહેબ પૂરી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ક્લિયર વિડીયો આવ્યો છે, પહેલા 28 સેકન્ડ, હવે 30 સેકન્ડ, અલગ અલગ બીજા 2 વિડીયો પણ છે. પણ જે પ્રકારની સ્થિતિ, નરસંહાર, આ શબ્દનો ઉપયોગ જે હવે કદાચ બહુ ક્લિયર કટ વિડીયોથી લોકો કરી રહ્યા છે, વિપક્ષ કરી રહ્યું છે. લો એન્ડ ઓર્ડર સાહેબ ક્યાં છે?
પ્રવીણ, આ તો વીવીઆઈપી ક્રિમિનલ છે અને એને છે ને જે રીતે પ્રોટેક્શન મળી રહ્યું છે, માનનીય કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ તો આજે એવું કહ્યું છે લખનૌ પહોંચીને કે આવતીકાલે મારા દીકરાને હાજર કરીશું પોલીસમાં અને એ પોતાને નિર્દોષ ઠરાવતા પુરાવા રજૂ કરશે. એટલે બધું સેટ થઈ ગયું છે. તમે હું કેમ દુઃખી થાવ છો? આ બધું યોજનાબદ્ધ રીતે થાય છે. એટલે પેલા અજીત મિશ્રાએ કહ્યું તો અમારી પાસે ઘણા બધા વિડીયો છે, પણ એમાંથી એક વિડીયો સામે નથી આવ્યો. મુખ્યમંત્રી એમ કે છે કે આ રાજકીયકરણ થઈ રહ્યું છે. આનું મુખ્યમંત્રીને શરમ નથી આવતી કે એના રાજ્યની અંદર આ ઘટના થાય છે. આ છે ને ખેડૂતોની એમને છે ને ખુલ્લેઆમ એમને મારી નાખવામાં આવે છે. ત્યારે છે ને પગલા લેવાને બદલે, તાત્કાલિક પગલા લેવાને બદલે એ એનો બચાવ કરે છે. ત્રીજી વાત, તાલિબાનને જે લોકો ટેકો આપે છે એ લોકો આની પાછળ છે એમ કે છે. આ બધા છે ને જે પેલું કે છે ને ભારતીય જનતા પાર્ટી વાળા કે આ તો છે ને પોલિટિકલ ટુરિઝમ ઉપર નીકળ્યા છે. મને લાગે છે કે આ દેશના જેટલા વિપક્ષો છે એ બધા એન્ટી નેશનલ છે એવું છે ને ભારતીય જનતા પાર્ટીના મિત્રો અને સત્તાધીશો પુરવાર કરવા માંગે છે. પહેલા ખાલિસ્તાની કહેતા હતા, પછી દેશદ્રોહી કહેવા માંડ્યા, ખેડૂતોને બધાને છે ને જે બદનામ કરવા હોય એ બદનામ કરવા માંડ્યા, મવાલી પણ કહ્યા. હા, અને આ જવાબદાર માણસ હોય ચૌહાણ સાહેબ, જવાબદાર કેન્દ્રીય મંત્રી. અને આ તો છે ને આ ભાઈ તો પાછા ધમકી આપે છે કે હું કોણ હતો ભૂતકાળમાં. એટલે આવા માણસો, એમને સત્તામાં આવા માણસો જોઈએ છે, કારણ કે આવી રીતે જ કચડવા છે એમણે. કારણ કે યુપી હાથમાંથી નીકળી જવામાં છે. એમના ઇન્ટરનલ જે રિપોર્ટ છે એમાં યુપી છે ને ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી નીકળી જવામાં છે. એટલે જ એને આ બધા ખેલ ચાલે છે. ક્યારેક ધાર્મિક ખેલ કરશે, ક્યારેક હિન્દુ મુસ્લિમને લડાવશે. અત્યારે છે ને તાલિબાન આવી ગયું અંદર. મને લાગે છે તાલિબાન સાથે મંત્રણાઓ કોણ કરે છે એ આખી દુનિયા જાણે છે. દોહાની અંદર કોણ મળ્યું, કોના ઈશારે મળ્યું એ આખી દુનિયા જાણે છે. અને અહીંયા છે ને વિપક્ષને ઉપર આરોપ કરવામાં આવે છે કે આ તાલિબાની તત્વો છે, એટલે ખેડૂતો તાલિબાની થઈ ગયા. પ્રશ્ન આ છે. અને બીજું, મને લાગે છે કે બહુ જ ગંભીરપણે વિપક્ષને વિશ્વાસમાં લઈને એમણે છે ને આની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ. આ 302 નો આરોપી છે, એ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. લાલ બહાદુર શાસ્ત્રીની પૂજા કરતા હતા આ લોકો મત મેળવવા માટે. લાલ બહાદુર શાસ્ત્રીએ તો રેલવે અકસ્માત થયો ત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. અને આમને આ બેશરમીથી સત્તા ઉપર ચીટકી રહ્યા છે, ઉપરથી પોતાના દીકરાને નિર્દોષ ઠરાવી રહ્યા છે. કેન્દ્રના મંત્રી એમ કે છે કે મારો દીકરો નિર્દોષ છે. અને કેન્દ્રના મંત્રીનું નિવેદન એ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે. કારણ કે મંત્રી જ્યારે બોલે છે ત્યારે મોદી સરકારનો પ્રવક્તા છે. મારા મિત્રો, ભારતીય જનતા પાર્ટીના મિત્રો કહે છે ના ના એવું નથી, પણ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. ચૌહાણ સાહેબ તો આ બંધારણમાં અને બંધારણના નિષ્ણાત છે, એટલે એમને ખ્યાલ જ છે. અને સાહેબ, ગૃહ રાજ્યમંત્રી જો પોતાના દીકરાને ક્લીન ચીટ આપતા હોય તો પ્રભાવિત થાય, પોલીસ પ્રભાવિત થવી સ્વાભાવિક છે. હેમંત ભટ્ટ જોડાઈ ગયા છે. હેમંતભાઈ, સ્વાગત છે આપનું. સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવી છે યુપી સરકારને, 8 તારીખ થઈ, એક સમન બાદ પણ જે આરોપી જેનું નામ છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના દીકરા આશીષ મિશ્રા, એ હજુ હાજર થયા નથી. કાલ સુધીનો સમય આપ્યો છે, પણ નથી લાગતું કે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. આમાં માત્ર ખેડૂતોની વાત નથી, ભાજપના જે સમર્થકો હોય છે તેમને જીવ ગુમાવ્યો એ પણ દુઃખદ ઘટના છે, પત્રકારે જીવ ગુમાવ્યો એ પણ દુઃખદ ઘટના છે. અને સામાન્ય જે કેસો છે જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે તે હિસાબથી શું કાર્યવાહી ન થવી જોઈએ, અસંતોષ વ્યક્ત કર્યો સુપ્રીમ કોર્ટે યોગી સરકારની અત્યાર સુધીની તપાસ પર. પ્રવીણભાઈ, લખીમપુર ખીરીની ઘટના એ ખરેખર ખૂબ જ દુઃખદ અને કમનસીબ ઘટના છે. એ ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીએ તે પછી તમામ સંકળાયેલા પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીને જે નિર્ણય લીધો તે પ્રમાણે આ આખાઈ ઘટનાક્રમની નિષ્પક્ષ ન્યાયિક જાંચ કરાવવા માટે ઉત્તર પ્રદેશની સરકાર પ્રતિબદ્ધ છે. રિટાયર્ડ હાઈકોર્ટ જજ પાસે આ આખાઈ ઘટનાક્રમની તપાસ કરાવવા માટે ઉત્તર પ્રદેશની સરકારે જાહેરાત કરી છે. આ ઘટનામાં જેમનું દુઃખદ અવસાન થયું છે એવા કિસાન ભાઈઓ બહેનો અને નાગરિકોને માટે 45 લાખ રૂપિયાનું વળતર અને
તેમના ફેમિલી મેમ્બરને સરકારી નોકરી આપવાની વાત પણ ઉત્તર પ્રદેશની સરકારે કરી છે. મને એવું લાગે છે કે આપણે જ્યારે આ ઘટના અંગે ગંભીર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે we should not be a jury. Let the judiciary take the action. નહીં હેમંતભાઈ, કાયદો કાયદાનું કામ કરશે, પણ આ ઘટનાના આટલા દિવસ બાદ જો સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવ્યો છે કે જે સવાલ પૂછ્યો છે એના પર ચર્ચા કરવાનો અધિકાર ચોથા સ્તંભ તરીકે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપણે કોઈ જજમેન્ટ આપવા નથી બેઠા, પણ સિમ્પલ વાત એ છે સાહેબ કે નહીં, સુપ્રીમ કોર્ટ ખુદ કહે છે ને કે ભાઈ એસઆઈટી બનાવશો તો રાજ્યના જ અધિકારીઓ હશે, એટલે જે તપાસ છે તેનાથી અસંતોષ જતાવ્યો છે. અને બીજી વાત એ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી 25 સપ્ટેમ્બરે એક સાહેબ ફંક્શનમાં એમ કહે કે જો હું રસ્તા પર આવી ગયો તો લખીમપુર ખીરી છોડવું ભારે પડી જશે. આ ઘટનાની ક્રોનોલોજી સાહેબ સમજીએ. આ સ્થિતિ બાદ જે ભૂતકાળના કેસીસ છે આપણે જાણીએ છીએ કે લાલકૃષ્ણ અડવાણીએ કયા કિસ્સામાં રાજીનામું આપ્યું હતું, ભૂતકાળના 2G ને પણ યાદ કરીએ, લાલ બહાદુર શાસ્ત્રીનું ઉદાહરણ પણ આપ્યું. જે વિશ્વાસ ઉત્પન્ન કરવાની વાત થઈ રહી છે, ફરીથી બનાવવાની વાત થઈ રહી છે સાહેબ, જો આ ડિલે થશે અને આ ગંભીર ઘટના છે તો સવાલ તો ઉઠશે પ્રશાસન પર. રવિભાઈ, એક બાબત આપણે એક સ્પષ્ટપણે માનવી જોઈએ કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી શ્રી એમના મતક્ષેત્રમાં કોઈ નિવેદન કરે છે ત્યારે એ મતક્ષેત્રમાં એમના રાજકીય વિરોધી તરીકે સમાજવાદી પાર્ટીના કાર્યકરો કોઈ એક કાર્યક્રમમાં અવ્યવસ્થા અને ગેરવ્યવસ્થા સર્જે અને એને માટે થઈને કોઈ ગૃહ રાજ્યમંત્રી તે વખતે જે તે સમયની ઘટનાને અનુલક્ષીને કોઈ નિવેદન આપે અને સાથે સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે અચ્છા, મનોહરલાલ ખટ્ટરે કયા વિશે? મનોહરલાલ ખટ્ટરે 200-500 લાકડીઓ લઈને લોકોને હેમંતભાઈ, મનોહરલાલ ખટ્ટર એક રાજ્યના સીએમ, 200-500 લોકો લાકડીઓ લઈને તૈયાર રહો, 1-2 વર્ષ જેલમાં જશો, નેતા બની જશો. આ નિવેદન કોનું છે? હરિયાણાના સીએમ પ્રવીણભાઈ, એ નિવેદનને આપણે કયા સાપેક્ષમાં લઈએ છીએ તેની ઉપર આધાર રાખે છે. કયા પદ પરથી નિવેદન અપાય છે એ પણ જોવું જોઈએ ને. જેમણે રાજકીય અસ્થિરતા સર્જવી છે, જેમણે આ દેશ કિસાનોના નામે રાજનીતિ કરીને માત્ર મતોનું રાજકારણ ખેલવું છે, એવા વિઘટનવાદી તત્વો સામે લડી લેવાની વાત છે. પ્રવીણભાઈ, આપણે એ માનવું જોઈએ કે કિસાન આંદોલનને આજે 1 વર્ષ પૂરું થયા આવ્યા પછી પણ આખા દેશમાં ક્યાં છે? હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશને છોડીને કેમ આખા ભારતના કરોડો કિસાનો આ કિસાન આંદોલન સાથે સંકળાયેલા નથી? કેમ મહારાષ્ટ્રમાં શેતકારી સંગઠન આ કિસાન આંદોલનની માંગણીઓનો વિરોધ કરે છે? કેમ કાર્યક્રમ પહેલા ગુજરાતમાં કેટલા કાર્યકર્તાઓની અટકાયત થઈ છે, ખેડૂત નેતાઓની અટકાયત થઈ છે? હેમંતભાઈ, ગુજરાતનું ઉદાહરણ લઈ લઈએ. ગુજરાતમાં આ કિસાન આંદોલન એક રાજકીય આંદોલન. હેમંતભાઈ, તમે પણ જાણો છો આપણે આ આંદોલનના મેરિટ્સમાં જવું જોઈએ. અચ્છા, આંદોલનના નામે માત્ર ને માત્ર ગરીબ કિસાનો કે જેને માટે નરેન્દ્રભાઈની સરકારે ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયો લીધા છે, અને એવા નિર્ણયો લીધા છે જેની હું તમને કોપી બતાડું. ભૂપેન્દ્રસિંહ હુડા જે એગ્રીકલ્ચરલ કમિટીના ચેરમેન હતા, પોતે રેકમેન્ડ કરે કે એપીએમસી ની સાથે સાથે ખેત પેદાશ તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. શરદ પવાર બધા મિનિસ્ટરોને કાગળ લખીને એવું કે હેમંતભાઈ, 3 કૃષિ કાયદાની આપણે બહુ વિસ્તૃતતાથી ઘણી બધી ડિબેટો કરી છે, એ પણ કરીશું. પણ તમે જે અજય મિશ્રાની વાત કરી, અજય મિશ્રા, હું આવું છું તમારી પાસે. અજય મિશ્રાની વાત કરીને સાહેબ એસપી માટે ન હતું, પણ સાહેબ એસપી માટે ન હતું, પણ જે કહેવામાં આવ્યું ને જે સ્ટેટમેન્ટ, એનો જ વિરોધ કરી રહ્યા હતા લખીમપુર ખીરીમાં ખેડૂતો, જે જીપથી કચડી નાખવામાં આવ્યા, જે અત્યારનો વિડીયો ચાલી રહ્યો છે, તેમાં ભાજપના સમર્થકોના પણ મોત થયા છે, પત્રકાર પણ છે, તો એનો જ વિરોધ કરી રહ્યા હતા. કેમ કે કેશવ પ્રસાદ મૌર્ય, તમે પણ જાણો છો આખી ઘટના, મતલબ કે મિસપ્લેસ ન થવી જોઈએ ઘટના, અને માધ્યમ તરીકે તો ન થવી જોઈએ, કેમ કે સાચી માહિતી પણ પહોંચવી જોઈએ. તો કિસાન આંદોલન એક અલગ વિષય છે, પણ યુપીની ચૂંટણી પહેલા આ પ્રકારનો ઘટનાક્રમ, અને એમાં પણ વગદાર કેન્દ્રીય નેતાના પુત્ર પર આટલો મોટો આરોપ હોય, 5 દિવસ બાદ પણ હજુ પોલીસ પકડથી દૂર હોય, અને સુપ્રીમ કોર્ટ પણ કડક સવાલ કરે, તો ગંભીર સવાલ ઉભો થાય છે તપાસ પર, યોગી સરકાર પર. બ્રેક બાદ ચર્ચા યથાવત રહેશે. યુધિરસિંહ પાસે પણ જઈશું અને વિપક્ષ પાસે પણ જઈશું, કેમ કે વિપક્ષનો પણ એક સિઝન છે ને પોલિટિકલ ટુરિઝમ. ભૂતકાળમાં પણ થતું, અત્યારે પણ થાય છે ને ભવિષ્યમાં પણ થતું રહેશે. બ્રેક બાદ ચર્ચા. લખીમપુર કાંડ પર સુપ્રીમ કોર્ટની કડક ફટકાર યોગી સરકારને.
હજુ પણ મિત્ર છે, જો આરોપી તરીકે એફઆઈઆરમાં નામ સામેલ છે, હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ચર્ચા આગળ વધારીએ. પ્રગતિ આહિર આપણી સાથે, જે બે વિપક્ષ પણ છે ગુજરાતમાં, પણ આજકાલ બે વિપક્ષની ચર્ચા છે. પ્રગતિ આહિર, આપથી શરૂઆત કરીએ. પ્રિયંકા ગાંધી કહે છે કે બધી જ પોલીસ તો મતલબ કે વિપક્ષોને રોકવામાં લગાવી દીધી, આરોપીઓને ક્યાંથી પકડશો? પણ પોલિટિકલ ટુરિઝમ પણ છે ને એક રીતે. ભૂતકાળમાં થતું, ભૂતકાળમાં બીજેપી અને અન્ય પક્ષો કરતા આજકાલ તમે કરી રહ્યા છો. મૂળ મુદ્દો એ છે કે આટલી ગંભીર ઘટનાના 5 દિવસ બાદ, જેના પડઘા સમગ્ર દેશમાં છે, કોઈ કન્ક્લુઝન પર નથી આવ્યા. તપાસની પણ ચૌહાણ સાહેબે વાત કરી, તપાસ કઈ ગતિએ ચાલી રહી છે. તો માત્ર મતોની ખેતી કરવા માટે, હું તમારી માત્ર વાત નથી કરતો, પણ ચારે બાજુથી આપણે જાણીએ છીએ કે શું સ્થિતિ છે. એટલે આ બધી વસ્તુઓ સત્તા પક્ષ કંઈક કહેશે, તમે કંઈક કહેશો, એના સમાચારો બનતા રહેશે અને મૂળ મુદ્દો ત્યાં ને ત્યાં. પ્રવીણભાઈ, પહેલા તો લખીમપુર જે નરસંહાર કહીશું તો એમાં જે લોકોના મૃત્યુ થયા છે એમને મારી સંવેદના એમના પરિવારને આપું છું. બીજા નંબરની વાત કરું પ્રવીણભાઈ, તમે કહ્યું કે પ્રિયંકા ગાંધીજી મતોનું રાજકારણ, આ વસ્તુમાં પ્રિયંકા ગાંધી ઓવરઓલ વિપક્ષ, પણ હું તમને એ વસ્તુ કહેવા માંગુ પ્રવીણભાઈ કે પ્રિયંકાજી અમારા છે મહાસચિવ છે અને એમને યુપીની જિમ્મેદારી સોંપી છે. એ ઘણા સમયથી કન્ટિન્યુઅસ યુપી રહેવા બી જતા રહ્યા છે અને કન્ટિન્યુઅસ યુપીના લોકોની વચ્ચે રહે છે. જ્યારે લખીમપુરની ઘટના બની ત્યારે પ્રિયંકાજી ત્યાં જવાના હતા તો એમને અને દીપેન્દ્ર હુડ્ડાજીને ધક્કા મારી અને પછાડી દેવામાં આવ્યા હતા. અને તો પ્રિયંકાજીએ તો બી હિંમત રાખીને કહ્યું હતું કે તમારી પાસે વોરંટ કોઈ પણ અમને પકડવાનું હોય તો આપો. એમને છોડી દીધા ત્યાં સુધી એ લોકો એમને લેખિતમાં એક પણ વોરંટ કે એક પણ વસ્તુ બતાવી નથી શક્યા, નથી મેજિસ્ટ્રેટની સામે લઈ જઈ અને એમને કોઈ જામીન કરાવ્યા કે કશું જ નહીં. આ તો ખાલી થોડા સમયને દબાવી દેવા માટે થઈ અને અંતિમ સંસ્કાર ના થઈ જાય. ધ્યાનથી સાંભળજો પ્રવીણભાઈ કે અંતિમ સંસ્કાર ના થઈ જાય ત્યાં સુધી કોઈ પણ નેતા એ ખેડૂતો પાસે ના પહોંચવા જોઈએ કે ના એના પરિવારને મળવા જોઈએ. રાકેશ ટિકિટ તો મળ્યા. આમાં રાકેશ ટિકિટ એ પણ કહ્યું, પ્રગતિ આહિર, ભલે વિપક્ષ ન પહોંચ્યું પણ એને કહ્યું કે ના માત્ર હું એકલો ન હતો, ગ્રામ લોકો હતા, તેમના પરિવારજનો હતા અને સહમતિ થઈ. બાદમાં અમે થોડીક આગળની પ્રક્રિયા કરીએ છીએ. બીજી વખત પોસ્ટમોર્ટમ માટે પણ ટીમ મોકલી. રિપોર્ટ ના આવે ત્યાં સુધી એક જે ખેડૂત હતા એમના પરિવારે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર નહીં કરીએ, તો એમને દબાવી અને કરાવડાવવામાં આવ્યો. આ પણ હકીકત છે. બીજા નંબરની વાત એ છે પ્રવીણભાઈ કે પોસ્ટમોર્ટમના જે રિપોર્ટ પરિવારને દેવામાં આવ્યા છે એ ફર્સ્ટ કોપી દેવામાં આવ્યા છે કે જેને વાંચવામાં પણ ખબર નથી પડતી કે પોસ્ટમોર્ટમ માં રિપોર્ટમાં શું આવ્યું છે. અને બીજા નંબરની વાત એ છે કે તમે સાચા જ છો. તમારા ગૃહ રાજ્ય મંત્રીના દીકરાને દરેક વિડીયોમાં દેખાય છે. ચશ્મદીદ ગવાહો છે જેમણે ચશ્મદીદ ગવાહોએ કહ્યું છે કે આ જ વ્યક્તિ હતો, એમની પુષ્ટિ કરી છે, છતાં પણ એ બાબતમાં તપાસ નથી થતી. એટલે પ્રિયંકાજીએ કહ્યું છે ત્યાં કે ગૃહ રાજ્ય મંત્રીના અંડરમાં પોલીસ ખાતું આવતું હોય છે તો ગૃહ રાજ્ય મંત્રીએ અત્યારે રાજીનામું દઈ દેવું જોઈએ અને કદાચ એમના દીકરાની પુષ્ટિ ના થાય તો પાછા મંત્રી ક્યાં નથી બની શકતા, પણ અત્યારે એની જિમ્મેદારી સમજીને એમણે રાજીનામું દેવું જોઈએ. આવું જ કંઈક અટલ બિહારી વાજપેયીજીએ 2002માં નરેન્દ્રભાઈને કહ્યું હતું, પણ નરેન્દ્રભાઈને દાણા નાખવા મોરને દાણા નાખવા હોય તો ટાઈમ છે એમની પાસે, પણ દેશની અંદર આવા ખેડૂતોને કુચલી દે છે. એમના જ પાર્ટીના એક ગૃહ રાજ્ય મંત્રીના દીકરા દ્વારા આ વસ્તુ થાય છે તો એમની પાસે ટ્વીટ કરવાનો કે વાત કરવાનો કે પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ ટાઈમ નથી. આજે પણ રાજધર્મ નિભાવી શકે એમ નથી. શું નરસંહાર ઉપર જ ભારતીય જનતા પાર્ટી ઊભી છે? અમારા પાર્ટીના નેતાની ગરિમા તો જુઓ. માનનીય પ્રિયંકાજીએ ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યકર્તાઓના પણ મૃત્યુ થયા છે તો પેલા ત્યાંના ડીજીપી ને કહ્યું કે હું એ પરિવારને પણ મળવા ઈચ્છું છું, જો એ લોકો પરમિશન આપે તો. એના પરિવારના એ ના પાડી તો પ્રિયંકાજીએ મીડિયાના મારફતથી એવું કહ્યું છે કે એ પરિવારની સાથે મારી સંવેદના છે. ત્યાં રાજનીતિ નથી કરી, પણ જે લોકોનો ભોગ લેવાયો છે, જે આપણા દેશની અંદર લોકશાહી છે, આંદોલનથી આખા દેશને આપણને આઝાદી મળી છે, એ આંદોલન ન કરવા દેવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી શું આવા નરસંહાર કરતી જ રહેશે ક્યાં સુધી? 2002માં ગુજરાત ભોગ બન્યું તો આજે યુપી બન્યું છે. યુપી નજીક છે પણ યુપીમાં બધાનો સમાવેશ પણ છે. વધુ એક પાર્ટી છે કરસનભાઈ ભાદરકા, દિલ્હીથી તો યુપી નજીક છે. આ દરેક સમાજવાદી પાર્ટી હોય, બીએસપી હોય, કોંગ્રેસ હોય, એ તો પોતાના સ્ટેન્ડ નહીં કહું, એની રીતે વાત કરી રહ્યા છે આ સમગ્ર કાંડ મામલે. પોલિટિક્સની બાજુ વાત નથી કરી રહ્યો, પણ જે જસ્ટિસની વાત છે અથવા તો જે સમગ્ર મામલામાં ભાજપના પણ કાર્યકર્તાઓ છે તેમની પણ હત્યા થઈ એવું દેખાઈ રહ્યું છે. ખેડૂતોને પણ કચડવામાં આવ્યા છે, પત્રકારે જીવ ગુમાવ્યો છે. તમામ પાર્ટી પોલિટિક્સ નહીં, એ સ્પીડ બ્રેકર પણ આવી જાય છે ને. સરકાર એ માવતર છે
અને માવતર જ્યારે વન સાઈડ આ રીતના ડિસિઝન લે તો પાક્કી વાત છે કે બંધારણ અને લોકશાહી ખતરામાં છે. મારે પૂછવું છે, પ્રત્યક્ષ પરોક્ષ આમાં જે રીતે જોડાયેલા છે લોકો, આ કોઈ 8-10 લોકોના મૃત્યુની વાત નથી. લોકશાહી ટકી રહી હોય છે, કંટ્રોલ આંદોલનથી થતા હોય છે, કંટ્રોલ પોતાની વાત ગ્રુપમાં તાકાતથી રજૂઆત કરવાની હોય છે. આ શું મેસેજ આપે છે કે તમે અમારી વિરુદ્ધમાં આવશો તો અમે આ રીતે તમને કચડી નાખીશું? મારે પૂછવું છે, થોડો પણ લોકશાહી અને રાષ્ટ્રને પ્રેમ હોય, પાર્ટી છોડો. તો આ લોકોએ જે વાત કરી એમાં હું સહમત છું. રાજીનામું આપી દેવું જોઈએ. યસ, મારો દીકરો આમાં ક્યાંય પણ સંડોવાયેલો છે તો રેલવેની જે વાત થઈ કે રેલવેની દુર્ઘટના ક્યાંક બીજે થઈને દિલ્હી રાજીનામા પડતા હોય, એ દેશ પ્રેમ લોકશાહીને જે જતન કરવું જોઈએ, લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે તો રાજીનામું આપવું જોઈએ. સૌથી મોટો પ્રશ્ન કે એ નબીરા એ એરિયામાં શા માટે હતો? પોલીસે આ ઇન્ક્વાયરી વિધાઉટ પ્રેશર કરવી જોઈએ. યોગી સાહેબનું સ્ટેટમેન્ટ મેં હમણાં એક ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે કોઈ જાતના પ્રેશર વગર બધું થશે. કેમ? એ કોઈની જાનમાં ત્યાં નાચવા માટે ગયો હતો. સાહેબ, લોકશાહીનું અપમાન છે. જેમ વેપારી વર્ગ છે, વિદ્યાર્થી વર્ગ છે, એમ ખેડૂતનો વર્ગ છે. અને હું દરેક ખેડૂતને, દેશના દરેક ખેડૂતને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે ત્યાં ગઈકાલે તમારા એક તો ખેડૂતોને સાચા નેતાઓ ઓછા મળે છે અને આ રીતનું કોઈ આંદોલન માટે બહાર નીકળે છે તો એના ઉપર પૂરા દેશને ધંધે લગાડવા વાળી વાતો થાય છે, અવ્યાજબી છે. આજે ત્યાં છે, કાલ સવારે અહીંયા પણ હોઈ શકે, તમારા અને મારા ઘરમાં પણ આ ઘટના બની હોવી શકે. પ્રવીણભાઈ, એ ખેડૂતના દીકરા હોવાને નાતે વેદના થાય છે કે તમે તમારા આંદોલનમાં આ રીતે કોઈ કઈ રીતે કચડી શકો? અરે પ્રશ્ન એ છે ને કે લોકશાહીમાં વેદના એ પરિવારજનોએ, જે ભાજપના સમર્થકોએ છેલ્લું વાક્ય હું બોલું, પણ વેદના નથી સમજાઈ રહી. એ લોકોના પેટમાં પાપ ઇનડાયરેક્ટલી સાયકોલોજીકલ જોવો. મને સરકાર બતાવે કે એટલા જલ્દી એક ડેથ પર 45 લાખ રૂપિયાની ઓફર અત્યાર સુધીમાં કરવામાં કેટલી આવી એને એક લિસ્ટ મને આપે. કારણ કે ખેડૂતને ચૂપ કરવા માટેના એટલું જલ્દી ડિસિઝન પાસ નહીં, એમાં ખેડૂત નેતા પણ હતા ને સાહેબ. જી નહીં, આજે શાંતિ ડોગરાઈ નહીં. જો એક વસ્તુ છે, રેલો આવ્યો એટલે ફટાફટ નિર્ણય લઈને એક બટકું નાખવાની વાત છે ને, એ બટકું નાખ્યું સાહેબ. બટકાથી પાછો નથી આવતો. ખેડૂત ઉપર આવો અન્યાય ન ચાલે. युद्धवीर सिंह, मतलब जब मुआवजे की बात हुई आपने 12 तारीख की शायद बात की, बाद में आप अपनी रणनीति है वो डिक्लेयर करेंगे, लेकिन इस वक्त जो हो रहा है, मतलब अभी आप किसानों के, मैं ये सवाल हेमंत भाई से, बीजेपी के प्रवक्ता से पूछना चाहूंगा, क्योंकि भारतीय किसान संघ बद्री नारायण चौधरी ने भी कहा है कि जांच होनी चाहिए. जांच तो हो रही है, सरकार कह रही है जांच हो रही है, लेकिन मूल मुद्दे पे नहीं आ रही है जांच. 302 का अभियुक्त अभी भी पुलिस गिरफ्त से दूर. मतलब भरोसा कायम करने की भी बात है ना, वो कैसे होगा? देखिए, भरोसा, ये व्यक्ति 302 के मुकदमे में इनके खिलाफ एक केस की कार्रवाई कंप्लीट हो गई. 3 साल से फैसला रिजर्व रखा है, कई जज बदल लिए, कोई जज इतनी हिम्मत नहीं जुटा पा रहा है कि उस फैसले को सुना दे. इतना आतंक है इस व्यक्ति का वहां पे उस क्षेत्र में. पूरे सरकार को पता, सरकार जानती है, क्षेत्र जानता है, बच्चा जानता है कि वो हार्डकोर क्रिमिनल है. जांच, वो गृह मंत्री है, किस न्याय की आशा करें, किस न्याय की उम्मीद करें? मतलब जज जो है फैसला नहीं सुना पा रहे हैं 3 साल से. 3 साल फैसला रिजर्व रहता है क्या 302 केस में? 3 साल से फैसला रिजर्व है. और ये हमारे भाई अहमद भाई कह रहे हैं कि हम तो राजनीति कर रहे हैं. इन्होंने, इनकी याददाश्त अच्छी है, भूपेंद्र कमेटी की बात की इन्होंने, आपने नरेंद्र मोदी कमेटी की बात नहीं की. 2011 में भूपेंद्र कमेटी के साथ साथ नरेंद्र मोदी कमेटी भी बनी थी और नरेंद्र मोदी ने ये रिकमेंडेशन की थी कि एमएसपी को कानूनी दर्जा दिया जाए. एमएसपी से कम पे अगर खरीद हो तो सजा का प्रावधान हो. ये नरेंद्र मोदी ने अपनी कमेटी की रिपोर्ट में कहा था. मैं आपको याद दिला देता हूं, आपको उल्टा याद है, नरेंद्र मोदी याद नहीं है. मैं आपको याद दिला देता हूं, 2012 में
सुषमा स्वराज नेता प्रतिपक्ष ने कहा था कि एपीएमसी एक्ट किसान को बर्बाद कर देगा, इस कानून से किसान की पूरी अर्थव्यवस्था भंग हो जाएगी, ये काला कानून है। 2012 में अरुण जेटली ने राज्यसभा में कहा था कि कॉन्ट्रैक्ट फार्मिंग ने यूरोप और अमेरिका का किसान को खत्म कर दिया। हिंदुस्तान में कॉन्ट्रैक्ट फार्मिंग आई तो हिंदुस्तान के किसान को खत्म होने में समय नहीं लगेगा। उस दिन ये काले कानून थे 2012 में, और 2020 में ये सफेद कर दिए। और अगर हम ये जवाब सवाल कर रहे हैं बीजेपी के लोगों से, 2012 में आपके अनुसार, बीजेपी के नेताओं के अनुसार, ये कानून अगर काले थे तो 2020 में कौन सा परिवर्तन आया? ये कानून सफेद हो गए। और हम अगर उन बातों को इन्होंने जो वायदे किए, इन्होंने जिस बात 2014 के मैनिफेस्टो में इन्होंने लिखा C2+50 के हिसाब से फसलों की कीमत तय की जाएंगी, अगर वो बात, जिस बात पे उस समय की सरकार का सत्ता परिवर्तन हमने किया, हम उस सरकार के खिलाफ लड़ रहे थे, हमने उसको बदल दिया कि ये बीजेपी के लोग सत्ता में आने के बाद ये हमारी हिमायत कर रहे हैं, ये तमाम समस्याओं का निराकरण करेंगे। इन्होंने जिस बेहमी से ना हमें C2+50 से, मतलब मुद्दा तो जस का तस ही है ना। एक साल बाद युद्धवीर सिंह तीनों कृषि कायदे मतलब जो आए, मुद्दा को तो जस का तस ही है ना, इतने महीनों के बाद भी। लेकिन उसके साथ साथ जो हुआ, मुद्दा तो न्याय का है ना, वो चाहे किसान हो, आम आदमी हो। और यूपी से मतलब दिल्ली का रास्ता लखनऊ होके जाता है, वहां से जो मैसेज जा रहा है पूरे देश में, ये भी देखने वाली बात है ना। तो आपका अगला स्टैंड क्या, मतलब रणनीति 12 तारीख को अगर कुछ मतलब संतुष्टकारक नहीं हुआ तो? बीजेपी के समर्थक लोगों ने तो बड़ी आसानी से एक आरोप अभी अहमद भाई लगा रहे थे कि ये तो हम तो राजनीति कर रहे हैं, हमारे तो ग्रीवेंसेस तो है ही नहीं, हम तो मतलब केवल राजनीति कर रहे हैं। जबकि हम चीख के कह रहे हैं कि हम संयुक्त किसान मोर्चे का कोई भी साथी आज तक 10 महीने में किसी को अपने मंच पे हमने नहीं आने दिया, हम किसी के मंच पे नहीं गए, और चीख के कह रहे हैं हम चुनाव नहीं लड़ेंगे, और बीजेपी हमारी समस्याओं का निराकरण कर दे उसका आभार व्यक्त करेंगे। उसके बावजूद भी एक बड़ा सिंपल शब्द पकड़ लिया है कि ये लोग तो पॉलिटिकली मोटिवेटेड है, ये लोग राजनीति कर रहे हैं हमारे इश्यूज को डाइल्यूट करने के लिए। और मैंने जो अभी आपको बताया है कि ये चारों चीजें जो हम मांग रहे हैं, ये बीजेपी का वायदा था 2014 के चुनाव से पहले। इन लोगों ने हमारे साथ चिल्ला के मीटिंगें की थी कि हम अगर सत्ता में आए तो ये तमाम, ना एपीएमसी एक्ट में छेड़खानी होगी, ना कॉन्ट्रैक्ट फार्मिंग आएगी, एमएसपी की गारंटी मिलेगी, C2+50 के हिसाब से कीमतें मिलेंगी। ये इनके वायदे पे हमने वो सत्ता परिवर्तन किया था। आज हमको मतलब बजाय इसके कि उस अपने वायदे को पूरा करें, हमको पॉलिटिकली मोटिवेट सिंह, इसमें ऐसा है ना कि पॉलिटिकल पार्टी कोई भी हो, रोल बदलता है ना तो सूर भी बदल जाते हैं। चलो मैं जवाब ले लेता हूं हेमंत भाई से। हेमंत भाई, पहला तो 1 વર્ષથી જે કૃષિ કાયદાઓ છે આંદોલનનો કોઈ નિવેડો નથી આવ્યો, પણ સાહેબ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના દીકરા પર આટલો મોટો આરોપ હોય તો નથી લાગતું તે ત્યાં રહીને કદાચ એ સ્થિતિમાં જે તપાસ છે પ્રભાવિત થઈ શકે? પહેલી વાત તો એ, અને તપાસમાં ઢીલ દેવાઈ રહી છે કે પછી કડક તપાસ થઈ રહી છે? કદાચ આ મંચ પરથી કોઈ જજમેન્ટ નથી આપી રહ્યા, પણ જે કોર્ટે કહ્યું છે, જે સવાલ કર્યા છે, એ તો ગંભીર છે ને સાહેબ? 10 દિવસનું અલ્ટિમેટમ પણ માની લઈએ ચલો સંયુક્ત કિસાન મોરચાનું કે રાકેશ ટિકેતનું, પણ આ સ્થિતિમાં હજુ એ છે ને કે ન્યાય નથી મળ્યો। ઘટના આખરે શું થઈ? ડીજીપી છે વિક્રમસિંહ, પૂર્વ ડીજીપી, એ તો કહી ચૂક્યા છે આ કદાચ તપાસ કરવાનું કામ 3 કલાકનું છે જો ઈચ્છા શક્તિ હોય તો। મને શાંતિથી સાંભળજો, સાંભળી રહ્યા છે આપણે અત્યારના જે ઓબ્ઝર્વેશન્સ છે એના ઉપર ચર્ચા કરીને એમ કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ તપાસથી સંતુષ્ટ નથી। આજ નામ સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા આ જે કિસાન યુનિયન કે જેમણે જંતર મંતર પાસે દેખાવો કરવા માટેની રજા લેવા માટે, પરવાનગી લેવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, એમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે ભાઈ આ જે ફાર્મ લોસ ની માટેની જે તમે જે માંગણી, મુદ્દાને ડાયવર્ટ ના કરો, એ વન બાય વન એન્કર બેઠા છે સવાલ કરવા। હેમંતભાઈ, એના ઉપર આવી રસ્તો રોકવા મુદ્દે પણ સખત ટિપ્પણી કરી છે, સખત ટિપ્પણી કરી છે રસ્તો રોકવા મુદ્દે, પણ આપણે ડાયવર્ઝન ન મારીએ મુદ્દાથી। આંદોલન પણ ચાલુ રાખવું છે। તમારે શહેરીજનોના લોકોને જેટલી તકલીફો પડે છે દિલ્હીના નગરવાસીઓને,
એની તમને કોઈ ચિંતા નથી, તો સુપ્રીમ કોર્ટના આ ઓબ્ઝર્વેશન ઉપર પણ એક કલાકનો ડિબેટ થઈ શકે છે. વન બાય વન આ એક આદત છોડો. પ્રગતિબેન સમય મળશે. પ્રગતિબેન કોંગ્રેસ પ્લીઝ થોડું રિક્વેસ્ટ કરું છું, ડેકોરમ જળવાય. હેમંતભાઈ એ સખ્ત ટિપ્પણી હતી. હેમંતભાઈ સુપ્રીમ કોર્ટની સખ્ત ટિપ્પણી હતી, આપણે લખીમપુર ખીરી પર આવીએ, એ સખ્ત ટિપ્પણી હતી. આ ડિબેટનો કોઈ મતલબ નથી પ્રવીણભાઈ. હાજી તમારે સાંભળવું તો પડશે ને. હું સાંભળું છું, હું એમ કહું છું સખત ટિપ્પણી હતી. સાહેબ આપણે લખીમપુર ખીરી પર આવીએ. હું વિપક્ષને પણ ક્યાંય લખીમપુર ખીરી થી બહાર નહીં નીકળવા દઉં, એ જવાબદારી એન્કર તરીકે મારી છે. તમે મુદ્દા પર આવો. જી પહેલી બાબત એ છે કે યુધવીરસિંહજી એમ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ હતો. હું એપ્રિલ 3 નો 2008 નો આ ફોટો બતાડું. પંજાબ અને હરિયાણાના ખેડૂતો એવું કહી રહ્યા છે કે એલાઉ કોર્પોરેટ્સ ટુ પ્રોક્યોર વીટ. Farmers from Punjab and Haryana today agreed and they are staging a demonstration in the city to protest against the decision of the center to ban corporates from procuring wheat from the states. જ્યાં કિસાનોને પોતાની પેદાશના ભાવ સારા મળે એને માટેની એક અલાયદી વ્યવસ્થા ઊભી થઈ શકે એવી માગણી છે. એ માગણીને નરેન્દ્રભાઈની સરકાર પૂર્ણ કરે છે. આમાં સરકાર કિસાન વિરોધી છે કે કિસાન હિતકારી છે? મને એ તો સમજાવો પહેલા. અને આ નરેન્દ્રભાઈ પ્રગતિબેન તમે નહીં એન્કર બનવાનું દરેકને કેમ યાર પ્લીઝ મહેરબાની કરી. હેમંતભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને 3 કાયદાની વાત કરીએ. ઓકે હેમંતભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને આના ઉપર ડિબેટ ચાલતી રહેશે. મૂળ મુદ્દો એ છે ને, તમે બહુ સાચી વાત કરી, પ્રાથમિકતા. સાહેબ ન લાગવું જોઈએ કે અત્યારની દ્રષ્ટિએ તપાસને અસર થશે, કેમ કે આટલા વગદાર નેતા છે. આપણે એ મુદ્દા પર આવીએ ને, તપાસને માટેનો સમય તો આપવો પડે ને. આપણે 5 દિવસ થયા સાહેબ. જેવો નિર્ણય પાસ કરી દેવાનો છે કે 302 માં આશીષ મિશ્રા ગુનેગાર છે અને એને ફાંસીએ ચડાવી દેવો. આજની ડિબેટમાં આપણે એવું જજમેન્ટ આપવું છે. જજમેન્ટ વન્સ અગેન હેમંતભાઈ એ કોઈ જજમેન્ટ આપવા નથી બેઠા. હેમંતભાઈ તમે લાગણી દર્શાવી. હેમંતભાઈ તમે લાગણી દર્શાવી. તમે લાગણી દર્શાવી, પણ મૂળ મુદ્દો એ છે ને કે અત્યારે ક્યાં સ્થિતિ ક્યાં પહોંચી. અચ્છા, સ્થિતિ ક્યાં પહોંચી? આવતીકાલે સવારે 11 વાગે આશીષ મિશ્રાનો સ્ટેટમેન્ટ માટેનું સમન્સ નીકળી ચૂક્યું છે. એ નહીં આવે તો એડી ઉત્તર પ્રદેશ પ્રશાંત કુમાર કે છે, હરીશ સાલ્વે એવું કે છે કે કાયદાનું કામ કરશે. અચ્છા, જવાબ નહીં આવે તો આપણે એની ધીરજ રાખવી જોઈએ. ચૌહાણ સાહેબ આવું છું. હેમંતભાઈ જવાબ લઈ લઉં છું. ચૌહાણ સાહેબ છે, બહુ સારી વાત કરી કે કાલ માટે આપી છે નોટિસ, તો કાલે હાજર થશે. બાદમાં કાયદાનું કામ કરશે. આપણે એક જજમેન્ટ પસાર કરવું છે એવો નિર્ણય. જજમેન્ટ કોઈ પસાર નથી કરવું. વિપક્ષ અને સત્તા પર જજમેન્ટ પસાર કરતા રહેજો. ચૌહાણ સાહેબ, હેમંતભાઈ કીધું, આજે હરીશ સાલ્વે પણ વાત કરી કે આવતીકાલ સુધીની નોટિસ આપી છે, જે હેમંતભાઈએ વાત કરી. બાદમાં કાયદાનું કામ કરશે. 5 દિવસથી આવતીકાલે 6, તો સમન તો કાલ માટે પણ થયું હતું આજે હાજર થવા માટે. અને 2 દિવસ સુધી જે આરોપી જેનું નામ છે, તમામ મીડિયામાં, નેશનલ મીડિયામાં પોતાને ક્લીન ચીટ આપતા રહે. હવે જે વિડીયો, જે દાવો કર્યો છે ખુદ કેન્દ્રીય મંત્રીએ, એ વિડીયો પણ હજુ રિલીઝ નથી કર્યા. કદાચ તેના બાદથી વધુ પિક્ચર કદાચ સિક્કાની બીજી સાઈડ જોવા મળે. આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ આ પ્રકારની. હેમંતભાઈ આવું છું. ચૌહાણ સાહેબ, હેમંતભાઈ સવાલ ચૌહાણ સાહેબ છે. હેમંતભાઈ એ વર્ઝન પણ જોવું જ જોઈએ. હા, ચૌહાણ સાહેબ છે. ચૌહાણ સાહેબ અધિકારી રહી ચૂક્યા છે, એટલે સિક્કાની બીજી બાજુ પૂછું છું. ચૌહાણ સાહેબ, આજે આપણે આ પ્રકારની ચર્ચા કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે ફટકાર આપવી પડી છે. એનો અર્થ જ એ છે કે કાયદાનું કામ કરી રહ્યો નથી, અને માટે જ આ ફટકાર છે. 302 ના ઘણા બધા કેસો બને છે, ઘણા બધા હાઈ પ્રોફાઇલ કેસો પણ બને છે. દરેકમાં કઈ સુપ્રીમ કોર્ટ ફટકાર આપતી નથી. એટલે આ જ બતાવે છે. અને બીજી બાજુ મને એ કહેવામાં જરા પણ સંકોચ નથી થતો કે આરોપીના સગાવાલા જે કોઈ મંત્રી હોય, એના ફાધર હોય, જે કોઈ હોય, અને જેના પક્ષના માણસો ટોપ લેવલ સુધી એને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. અને પોલીસની આટલી હદે એ મિક્સ થઈ જવું, જ્યારે આને ખાલી 302 કહેવાને બદલે પાછળથી જીપની આખી ટક્કર મારી અને 4-5 જણને મારી નાખવા,
અને આ ટોળું હતું ને એમાંથી વધારે ઘણા લોકો ઈજા પણ પામેલા છે. એટલે આ એક પ્રકારનો ભલે સંખ્યા ઓછી છે પણ એ નરસંહાર જ કહેવાય. અને બાદમાં થયું એ પણ ખોટું છે. આ બાદમાં થયું એ પણ ખોટું છે. એ તો એ હકીકત છે. અને નરેન્દ્ર મોદી સાહેબ પણ ઘણી વખત કહે છે કે દરેક એક્શનને એની સામે રિએક્શન હોય જ છે. એટલે ક્રિયા સામે પ્રતિક્રિયા એ હોય છે. પણ એ વાત આપણે બાજુ ઉપર મૂકીએ, પણ સુપ્રીમ કોર્ટે જે ફટકાર આપી છે એ આ કેસને લગતી છે કે ભાઈ તમે આરોપીને હજુ સુધી FIR થયો, પહેલા તો FIR થવામાં પણ ઘણો ટાઈમ લાગ્યો, અને FIR થયા પછી પણ એનો જો ધરપકડ ન થતી હોય તો એ ખરેખર પોલીસને માટે એ સારી વાત નથી. પોલીસે પણ કાયદાની રીતે કાયદાનું કામ કરે છે, પણ એને એ કામ સમયસર થવું જોઈએ. વાંધો એ છે ને ચૌહાણ સાહેબ કે સમયસર નથી થતું. હરિભાઈ, સમય ઓછો છે. ચૌહાણ સાહેબે વાત કરીને કે ઇનડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટે સવાલ પૂછીને કહી દીધું કે જે થઈ રહ્યું છે કદાચ વધુ બેટર થઈ શક્યું હોત. એટલે સુપ્રીમ કોર્ટના નિર્દેશો આપણે આદર આપવા માંગીએ છીએ કે નહીં એ મહત્વનો પ્રશ્ન છે. અહીંયા કોઈ જજમેન્ટલ કોઈ થતું નથી. અને બીજા 302 ના આરોપી કોઈ પણ હોય, તો પેલી ભૂલભૂલથી FIR દાખલ થઈ ગઈ છે, આ બધું પ્રેશર આવ્યું એટલે, બાકી FIR જ ન નોંધાય આમ તો. હા, એટલે પણ નોંધાઈ છે જ્યારે FIR, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, FIR નોંધાઈ છે, તો એ છે ને એ છોકરો ભાઈ હાજર કર ને. ગૃહ રાજ્યમંત્રીનો છોકરો છે, કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રીનો. હવે આ કાયદાનો કેવો ન્યાય? અને સુપ્રીમ કોર્ટ જ્યારે કહે છે તો આપણે સુપ્રીમ કોર્ટની પણ તમા નથી કરતા. આ તો હદ થઈ ગઈ. ઓકે, ફાઇનલ રિએક્શન પ્રગતિબેન. જો શાંતિપૂર્ણ રીતે, કેમ કે ગંભીરતાવાળો મુદ્દો છે, પોલિટિકલી સ્ટેટમેન્ટ તો ઠીક છે થયા કરશે, પણ મુદ્દાનો નિવેડો અને જે ન્યાય માટેની વાત છે, તો આમાં કદાચ ઘણી વખત બધાના સહયોગની પણ જરૂર પડે. અમારો સહયોગ તો છે જ પ્રવીણભાઈ. એટલા માટે જ પ્રિયંકાજી ને રાહુલજી ત્યાં ગયા હતા કે એ લોકોનો શું ન્યાયિક માંગણી છે એ માંગણીને એ પોલીસની સમક્ષ અને જનતાની સમક્ષ રાખી શકે. અને અમે પણ એ જ કહીએ છીએ, 3 તારીખનો બનાવ બનવાનો હતો ત્યારે ઇન્ટરનેટનું અચાનકથી બંધ થઈ જવું એ સંયોગ હતો કે પ્રયોગ હતો, એ હવે ગુજરાતની અને ભારતની જનતા એ નક્કી કરવાનું છે. વર્લ્ડ વાઇડ આ ભારતીય જનતા પાર્ટી શું ન કરી શકે એ આપણને બધાને ખબર છે. પણ પ્રવીણભાઈ, મેં 1995 માં એક ગુંડા રાજ મૂવી જોયું હતું. આજે હું ભારત દેશની અંદર રાજકીય પરિસ્થિતિને ગુંડા રાજ તરફ જોઈ રહી છું. ઓકે, ચલો. અને મને મારા ગુજરાતના ખેડૂતોની એક ખેડૂતની દીકરી હોવાથી મને મારા જે ગુજરાતના ખેડૂતો જે આજે આંદોલન કરી રહ્યા છે ને એની ચિંતા મને સતાવી રહી છે કે આ 27 વર્ષથી અહીંયા છે ને કેન્દ્રમાં છે. મેં સાંભળ્યું હતું કે ગુજરાતી લોકો બહુ સંવેદનશીલ અને ભાવનાશીલ હોય છે, પણ મને એ નથી ખબર પડતી કે ભારત દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની આજે સંવેદના ક્યાં ગઈ છે. ઓકે, ચલો હેમંતભાઈ, ફાઇનલ રિએક્શન. ભાજપ સમર્થકો, પત્રકાર અને ખેડૂત, જે ઘટના બની, હેમંતભાઈ માનો છો, આપ માનો છો, જે ભારતીય કિસાન સંઘ માને છે કે ઝડપી તપાસ થવી જોઈએ, સમયનો અભાવ છે. ફાઇનલ રિએક્શન હેમંતભાઈ. પ્રગતિબેને કહ્યું ને 1995 માં ગુંડારાજ ફિલ્મ જોઈ હતી. સાચી વાત છે. પિક્ચરો તો અત્યારે ઘણી બધી બને છે. મારી વચ્ચે નથી બોલી. 1995 માં હિન્દી ફિલ્મની વાત કરું છું. 1995 પછી એ ગુંડારાજ જેવી ફિલ્મ બની નથી, કારણ કે ભારતીય જનતા બતાવું તમને શૂટ આઉટ એટ લોખંડવાલા, શૂટ આઉટ એટ મુંબઈ બતાવું. ગુજરાતી બનવા માંડી છે હવે ગુંડા ઉપર ફિલ્મો, જે ગુજરાતમાં નથી બનતી પહેલા. રાહ જોવાની, ધીરજ રાખવાની તૈયારી કોંગ્રેસે. નાયક મૂવી આવ્યું હતું, ખબર છે ને તમને? નાયક મૂવીમાં નામ ચર્ચાઓ બન્યા છે, ચર્ચાનો વિષય હતો. હેમંતભાઈ, અપેક્ષા રાખીએ કે તમે પણ સંવેદના વ્યક્ત કરી તો કદાચ પોલિટિકલ ટુરિઝમ ને બધું થતું રહેશે, પણ જે ગંભીર ઘટના છે કન્ક્લુઝન પર આવે, ઝડપથી તપાસ થાય સુપ્રીમ કોર્ટની આ તપાસ. ભાઈ હેમંતભાઈ, ઓકે, ધન્યવાદ હેમંતભાઈ. તો મૂળ મુદ્દો એ છે, ગંભીર મુદ્દો છે. કરશન બાપુ આપની પાસે નહીં આવી શકું, સમયનો અભાવ છે, પણ સુપ્રીમ કોર્ટે જે ફટકાર લગાવી છે એ બાદ સંયુક્ત કિસાન મોરચો પણ કહી રહ્યો છે પણ ઝડપથી તપાસ થવી જોઈએ, અથવા ક્યારે થશે, અથવા તો જે મુખ્ય આરોપી છે ચાર્જશીટ FIR માં તે નામ ક્યારે પકડાય છે, આવતીકાલ સુધીની વાત કરી છે. અને નહીં જો સમયસર હાજર થાય તો સાલ્વે પણ કહ્યું છે કે કાયદાનું કામ કરશે. પણ આટલું લાંબુ કેમ ખેંચાઈ રહ્યું છે? રાજનીતિ તો થતી રહેશે, પણ આ ગંભીર ઘટનાનું કન્ક્લુઝન પણ જરૂરી છે. અને ફાઇનલ નોટ કે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે, તો માધ્યમ તરીકે, લોકશાહીના ચોથા પિલર તરીકે હંમેશા અમે માનીએ છીએ કે લોકશાહીમાં સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે અને
તેની સામે જે પણ મહેમાનોએ વાત મૂકી એ એમનો અંગત અભિપ્રાય હોઈ શકે, અને હંમેશા અમે એ વાતનું ઓનેસ્ટીથી વિશ્લેષણ કરવામાં માનીએ છીએ, જે એક માધ્યમ તરીકે દરેકની જવાબદારી હોય. આભાર હેમંતભાઈ, યુધવીરસિંહ ચૌહાણ સાહેબ, કરસન બાપુ, પ્રગતિભાઈ અને ડોક્ટર હરિદેસાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.